તો હેલો દોસ્તો, મારું નામ પ્રણય ને આ છે લગ્નનો ભાગ 2. જોજો ગાઈસ. હવે મંડપ જોડે પહોંચી ગયા અને અરમાન કંઈક કામ કરે છે. જો પેલા બે અમારા ભાઈબંધ પતંગ ચગાવે. શું કરે? તો હેલો દોસ્તો, મારું નામ પ્રણય અને હવે અમે જમીને આવી ગયા. અમે જમવાનું બતાડું નહીં કારણ કે બહુ ભીડ હતી એટલે, અને ફોન કઢાવ્યો હતો નહોતું એટલે હવે હું ઘરે આવી ગયો. જોઈ શકો છો. ના અમારું બહારનું. તો દોસ્તો, હું ઘરે જે કામ માટે આવ્યો હતો તે કામ કરી લીધું અને હવે ફરીથી મંડપમાં જઈએ. ચાલો. બૂટ બધું પહેરી લીધું, તૈયાર થઈ ગયા. જામ તો બંધ કરી દઈએ. લાઈ આવા જોરદાર કરે. લાલ છે ને ક્યાં ચોરી જવાના. ચાલો હવે તો તાર મંડપે પહોંચી ગયા. હોટેલ પરિવાર. અલગ અલગ હોય. 4 જણા થઈ રેડ. બે આ રીજો જગ્યા તમે પહેલા જ નક્કી કરી. મોના બિયાલો પાણી પીવા ગયો હતો અને પાછળ ત્યાં લોકો જો બિયાલ 2 સેકન્ડ નહીં થઈ ત્યાં જો આ કરીને કોલ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. તો હેલો દોસ્તો, મારું નામ પ્રણય ને અત્યારે લગભગથી જો 4:45 થઈ ગયા અને હવે મંડપે જશું જ્યાં બાંધ્યો ત્યાં. પછી રાત્રે છે રાસી ગરબા. અહીંયાથી લગભગથી દેખાતું હોય તો પેલી દિવાલ દેખાય વ્હાઈટ કલરની ના છે, પણ અત્યારે ઘર આડું આવે નહીં દેખાય. એટલે હવે જઈએ ને આ બાજુ સૂરજ આથમે છે. જો દેખાય છે આ બાજુ બધા ખેતરો. અને મેં સવારમાં આ વિડીયો સ્ટાર્ટિંગ કર્યું ત્યારે કીધું ને અત્યારે ફરીથી કહી દઉં. ત્યાં છે ભાગ 2. મમ્મી ઉપર આવી કપડાં લેવા. જો મમ્મી. દોસ્તો, હવે અમે મંડપે જમવા જઈએ છીએ. ગોલી 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 ગોલી. દોસ્તો, અત્યારે મેં બરફ પાણી રમીએ છીએ ને આમ જો આ સ્ટેજ ને એકદમ ખુલ્લું ને હમણાં બપોર લગ્યા બંધ બાંધેલો હતો અને અત્યારમાં જે રાસ ગરબા હતા તે કેન્સલ રહ્યા અને અત્યારે મેં બરફ પાણી રમીએ. હે તોડું હું ને અહીંયા એક ઓફ થઈ ગયા ને એટલે ઓફ થઈ ગયા એટલે રાસ ગરબા બંધ રહ્યા. હે તો દોસ્તો, અત્યારે ત્યાંથી રમીને હવે પાછા જઈએ છીએ ઘરે. એટલે જો આગળ બધા પાછળ. તો દોસ્તો, અત્યારે ઘરે પહોંચી ગયા. ત્યાં જઈને
ને હવે ઘરમાં છું અત્યારે તો, અને અંધારું છે. જો સાવ અંધારું. લાઈટ બંધ કરી ત્યાં, સ્ટાર્ટ કરી ત્યાં તમને કાંઈક દેખાશે. જો આવી અંધારી જગ્યા ઉપર હું અત્યારે ઊભો છું. હું જે હોય ને ફટુશ તો ઉપાય ન રહી શકે. જો આ તમારો ભાઈ સ્વેટર વગરનો. ટાઈમ જુઓ 8:30, અને ગામડાના સમયમાં ને ત્યારે ખૂબ જ ઠંડી છે, પણ અત્યારે રમીને આવ્યા તો જો ગરમી છે અત્યારમાં, જોઈ શકો છો તમે. સ્વેટર રાખવું જ નહીં, આમ રાખી દો આપણે ખભે. ખોલીએ આપણે. લાઇટની સ્વિચ એ પાછી ઓલી બાજુ છે. હા થઈ લાઈટ. કોઈ બહારનો આપણે આ કરી દઈએ બંધ. લાઈટ ઓફ. હવે આ નાખ્યું સ્વેટર આમ. તો હવે હું ઘરે પહોંચી ગયો, એટલે રૂમમાં કરતો પહોંચી ગયો તો આમ જુઓ રૂમ તમને બતાડેલું છે, જોઈ શકો. આમ જુઓ જલ્દી જલ્દી તીતી કોળો. જો તીતી ઘોડો અહીંયા. જેટલું ઝૂમ થાય એટલું કર્યું મેં. નજીક ન જવું આપણે, જે કામ કરે એ કરવા દો એને. શાંત બેઠું. આ બાજુ કંઈક બીજું નવું ચાલુ થયું. જો તમને આનો એ પગ નીચે હતું માને. બીજી ખાટલામાં તો નથી ને. અહીંથી અવાજ આવે છે. જો તમને આનો અવાજનું કે કયું ગમે તે પ્રાણી પક્ષી જાનવર ગમે તે હોય એનું નામ કે કાંઈ ખબર હોય અને કઈ જગ્યાએ રહેવાનું ને એવું બધું ગમે તે આખો નિબંધ પણ હોય તો કહેજો. આ જનાવર કયું મને તો નથી ખબર, તમે કહેજો. કેમ ધૂંધળું ધૂંધળું દેખાય છે. અરે રે જોઈ શકો છો. આનું નામ તમને ખબર હોય તો કહેજો. જો પગ, પેટ, લાંબા લાંબા વાળ,
જો 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 શું કરે? એ પાછા અમુક રાજપૂત હશે તે કોમેન્ટમાં એવું લખશે કે આ જો રાજપૂત થઈને બીએ છે. આમાં બીવાની વાત નહીં, આચિક દરનું દેખાઈ જાય ને તમને એવું થાય ગમે ત્યાં છે. પાછું અહીંયા નવો બખાડો ચાલુ થયો. અહીંયા એક પૈતું નહોતું ને આ બીજું ચાલુ થયું. એવું મગજ જાય છે ને કોઈ ન થયું. સાચું લખજો કમેન્ટમાં. મારા જોડે તો કેટલા આછા થશે. હા અઠવાનું નામ નથી લેતું. જો આરામથી બેઠો છે. પોતાનું ઘર આને તો એ પડ્યું નહીં. મારી અને તમારી જોડે આવું થયેલું હોય તો તમે શું કરો એ પણ કોમેન્ટ બોક્સમાં લખજો. અને ખાસ કરીને વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધા વિડીયોમાં કહું છું. અને ફરીથી કહી દઉં કે રાસ ગરબા અમારે બંધ રહ્યા કારણ કે અમારે એક ભાઈ છે ને એમના વાઈફ ઓફ થઈ ગયા એટલે એવું મગજ જાય છે ને. તો દોસ્તો અહીંયાથી હું વિડીયો પૂરો કરું છું, એટલે ભાગ 2 પૂરો કરું અને કાલે જોજો ભાગ 3. જય માતાજી. મળી ભાગ 3માં. અને આવા નવા વિડીયો આવતા રહેશે. તમે જોતા રહેજો. હું બનાવતો રહીશ. લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, કમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. જય માતાજી. વિડીયો પૂરો કરું છું હવે અહીંયાથી. ક્યાંય છે નહીં ફરતી હવે.